એક મસ્ત વાર્તા. એક વખત ખૂબ વરસાદ, અને એટલો વરસાદ કે વાત જવા દો, પણ નિયમ તો છે જ કે ગમે એવો વરસાદ હોય તો શાળાના વર્ગો કોઈ દી સાહેબ બંધ ન થાય. એમાં એક શિક્ષક જે બાળકોને ખૂબ પ્રેમથી ભણાવે, એ શિક્ષકે પોતાના ખિસ્સામાંથી એક 100ની નોટ કાઢી અને બાળકોને કહે છે કે આ 100 રૂપિયાની નોટ જો હું તમને અત્યારે આપું તો તમે શું કરશો? તો બાળકો બધા કે અમે ચોકલેટ લેશું, અમે બિસ્કિટ લેશું, વિવિધ બધી વસ્તુઓ કીધી, રમકડા લેશું. એમાંથી એક બાળક સાહેબ ઊભું થયું અને કીધું એને કે હું આ 100 રૂપિયામાંથી ચશ્મા લઈશ. તો શિક્ષક કે એમ કેમ? એ કે કાંઈ નહીં સાહેબ, મારી માં દરરોજ સીવવાનું કામ કરે છે, જેને દેખાતું છે નહીં અને એની પાસે ચશ્માય નથી. ત્યારે શિક્ષક કે એ તો તમારા પપ્પા ન લઈ દે? ત્યારે કહે છે બાળક કે મારા પિતા જ નથી સાહેબ, હું શું કરું? તો એ સમય દરમિયાન એ શિક્ષક એને 100 રૂપિયા આપી દે છે અને કહે છે કે 100 રૂપિયા આલે, પણ આવું ઉધાર આપું છું, તારે મને પાછા આપવા પડશે. બાળક કે કાંઈ વાંધો નહીં. ઘટના પતી ગઈ અને 20 વર્ષ થયા સાહેબ. 20 વર્ષ પછી એવો જ સાહેબ વરસાદ આવતો હતો, એ જ જગ્યાએ શાળાનો વર્ગ પણ ચાલતો હતો અને એ જ શિક્ષક જે વૃદ્ધ થઈ ગયા હતા સાહેબ એ ક્લાસ લેતા હતા. મોટો ઓફિસર ત્યાં આવે છે અને એ સાહેબના પગે પડે છે. તો સાહેબ કે તમે કોણ, હું નથી ઓળખતો. ત્યારે એ છોકરો પોતાના ખિસ્સામાંથી 100ની નોટ કાઢીને દે છે અને કહે છે કે હું એ જ છોકરો સાહેબ કે આજથી 20 વર્ષ પહેલા જ્યારે મારી પાસે કાંઈ નહોતું ત્યારે તમે મને 100 રૂપિયા આપ્યા હતા અને મેં મારી માને ચશ્મા લઈ દીધા હતા, જેના કારણે એ ચશ્મા મેં લઈ દીધા અને મારી માએ મને મોટો કર્યો, અહીં સુધી પહોંચ્યો. આજે આ જિલ્લાનું કલેક્ટર છું. હવે હું આ ઘટનાને કેમ વિસરી શકું? તો સાહેબ જીવનમાં શીખવા જેવું છે કે શિક્ષક ખાલી ભણાવતા નથી, જિંદગી બનાવી નાખે છે આખે આખી. અને એ બાળકના પાયાના ઘડનાર છે. કારણ કે પાયો મજબૂત હોય ને સાહેબ, પછી ઇમારત ઉપર ગમે તેટલી મુશ્કેલી આવે ને તો વાંધો ન આવે. એટલે શિક્ષકનું ખૂબ મહત્વ છે, તો આપણે સ્વીકારીએ. જો વાત ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો.